નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને તમામ પ્રકારના સોલ્યુશનો ધોરણ 1 થી 12 સુધીના સંપૂર્ણ તમે સમજી શકો તે ભાષામાં મળતા રહે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર આ પેપર તમને ખૂબ ઉપયોગી થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, 80 ગુણનો પેપર રહેશે અને સમય રહેશે 3 કલાક. પ્રશ્ન ક્રમ નંબર 1 થી 24 સૂચના મુજબ તમારે જવાબ લખવાના છે અને 24 ગુણ એટલે કે પ્રત્યેકનો 1 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, CaCl2 પ્લસ x, અહીં આપણને આપેલો છે x, ઇટ્સ ગીવ CaSO4 પ્લસ 2 NaCl2. તો અહીંયા x જે છે, x ની કિંમત શું હોઈ શકે છે? તો આપણને ઇટ્સ ગીવની અંદર આ સૂત્ર મળે છે. તો x બરાબર ખાલી જગ્યાની અંદર આવે છે Na2SO4. તો સાચો જવાબ આવશે એ. ફુલેરીનનો કોનું અપર રૂપ કહેવામાં આવ્યું છે? તો કાર્બનનું અપર રૂપ જે છે તે ફુલેરીન તરીકે ઓળખાય છે. મનુષ્યની અંદર મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. તો મિત્રો, ઉત્સર્જન તંત્રનો સંકળાયેલો ભાગ છે. અવરોધકતાનો એસઆઈ એકમ કયો છે? તો ઓમેગા એમ, એટલે કે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 5, ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી, r બરાબર 2f આવશે. ખનક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામી નિવારવા માટે કેટલા પાવરના લેન્સની જરૂર તેના જે ચશ્મા બનાવશે તેમાં જરૂર પડશે? તો 0 વિદ્યાર્થી મિત્રો -0.5 ડાયોપ્ટર જે છે તે તેરા પાવરના લેન્સની જરૂર પડશે. નીચે આપેલા વિધાનો સાચા બને તે પ્રકારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યા પૂરવા વિદ્યાર્થી મિત્રો તમને 3 વિકલ્પ પણ ત્યાં કૌંસમાં આપેલા હશે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. તો ખાલી જગ્યામાં શું આવશે? નિકલ. પ્રશ્ન નંબર 8, ચુંબકીય ક્ષેત્રની અંદર રાખેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રની દિશાની અંદર કેવું હોય છે? તો અહીં 3 ઓપ્શન આપેલા છે. તો મિત્રો લંબ હોય છે. તો ખાલી જગ્યાની આપણે અંદર લખીશું લંબ. પ્રશ્ન નંબર 9, મનુષ્યમાં વહનની ક્રિયામાં મદદરૂપ થતું રુધિર સિવાયનું અન્ય પ્રવાહી કયા તરીકે ઓળખાય છે? તો લસિકા તરીકે ઓળખાય છે. તો 3 ઓપ્શનમાંથી સાચો જવાબ આપણે લખ્યો. ખાલી જગ્યા એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આરએનએ, જનીન અને રંગસૂત્ર આપેલા છે. તો સાચો જવાબ આવે છે જનીન. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની ખાલી જગ્યા બાજુ હોય છે, આગળ પાછળ કે ઉપર? તો પાછળની બાજુએ હોય છે. 1 ગ્રામ સોનાને 2 કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય છે. 1 જ ગ્રામ જો સોનું હોય તો તેને 2 કિલોમીટરનો લંબાઈનો જો તાર બનાવવો હોય તો બનાવી શકાય છે. નીચે આપેલા જે વિધાનો છે તે ખરા છે કે ખોટા છે એ તમારે લખવાના રહેશે. કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે તો ખોટું. ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે તો ખરું. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય છે તો ખરું. એ દ્રાવણની pH 6 અને બી દ્રાવણની pH 8 છે. તો દ્રાવણ એ કરતાં વધુ એસિડિક છે. તો શું આવશે? ખોટું આવશે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે? તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવશે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 18, સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ ક્રિયાને શું કહે છે? તો આ ક્રિયાને વિદ્યાર્થી મિત્રો અર્ધસૂત્રીપજન કહેવામાં આવે છે.
નીચેનામાંથી બંધબેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, તારાનું ટમટમવું, સમાન વાતાવરણ એ જોડ ખોટી છે. બાકી બીજી જોડ છે કે ભૂરા રંગનો આકાશ તો પ્રકાશનું વિકિરણ અને મેઘધનુષ્ય વાતાવરણમાં આલંબિત પાણીના સૂક્ષ્મ બુંદો, એ બંને સાચું છે. વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટેજ અને 100 વોલ્ટેજ છે. જ્યારે તેને 110 વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વપરાતો જે પાવર છે એ પાવર કેટલો હશે? તો 25 વોલ્ટ હશે. જોડકા જોડવાના છે. વિભાગની અંદર આપેલું છે ઓક્સિન, તો એને આપણે જોડવાનું છે 3 નંબર સાથે. પ્રકાશનું વર્તન. જીબ્રેલિન તો આવશે 1, પ્રકાંડની વૃદ્ધિની અંદર મદદરૂપ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જૈવ વિશાલન તો આવશે રસાયણોનું એકત્રીકરણ. અને નિવસન તંત્ર તો સજીવો અને નિર્જીવો વચ્ચેના આંતરક્રિયાથી બનતું તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિભાગ BCDનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મેળવી શકો છો.